કૃષ્ણ મહારાજ, આવો આવો, બેસો. શુક્ર શનિ ને રવિ સોમબા. જય શ્રી કૃષ્ણ જય બા. શ્રી કૃષ્ણ મહારાજ. ઓણ તમારે 4 વાતનું સુખ છે બા. પહેલું સુખ શરીરની નરવાઈનું, બીજું સુખ ભાડે આપેલી મિલકતનું, ત્રીજું સુખ છોકરાઓને સકળનારનું, ચોથું ગામડે રેઢા પડેલા ખેતરનું છે બા. કેટલા દીકરા બા? મહારાજ, મારે 4 દીકરા છે અને 4 પરણી વટી ગયા છે. ઘરમાં કોઈ કિલકિલાટ નજરે પડતો નથી. લાગે છે કે દીકરાના વહુ ભીમ 11 કરવા પિયર ગયા લાગે છે. ના રે મહારાજ, મોટો વેસુ, બીજો અડાજણ, ત્રીજો મોટા વરાછા અને ચોથો માતાવાડી રહે છે ભાડેથી. ઘરના મકાન હોવા છતાં સાસરા ભેળા ઘર જમાઈ ગયા છે. બા તો તમારે પાણીયારે ગોળા હાથે ભરવા પડતા હશે. એની તો કઠણાઈ છે મહારાજ. ઓણ હોળીના પવન ઓતરાદેથી દખણાદે વાતા હતા. અષાઢ મહિનો 12 આની ને શ્રાવણ મહિનો 16 આની વરસ છે બા. કેટલા વીઘા જમીન? મહારાજ, એક સેઢે 70 વીઘા અને રામલાના બાપુ અવારનવાર ગામડે જઈ અને ભાગ્યા વહુ ખેતી કરાવે છે. ભાગ્યાવને દીકરાથી પણ સળિયાતા સમજજો બા. સોનાની લગડિયું જેવી જમીનને હાચવીને તમારી ખેતીને જીવતી રાખતા ભાગ્યાવના દીકરા દીકરીઓને ટાણે પેરામણી કરાવજો બા. હું તો અનાજ પૈસા લેતો નથી ને કોઈને ભાણે બેસતો નથી. ભમોદરા, ભૂતિયા, હાજણ ટીંબા, સરકડિયા, ઢાંકણકુંડા, 5 તલાવડા ને ખૂંટવડા, મેથળી, પાણીયાળી, સાંઢીડા, પીપળી, ઉમરાળી, દડવા, દહીંથરા, જમરાળા, પીપરાળી ને પાટડી, અલમપર, ચકમપર, રતનપર ને રાણપુર. ગામે ગામના પાણી પીને આજ તમારા આંગણે લલિતા ચોકડીએ કતારગામમાં આવ્યો છું બા. ગામે ગામ મગના ઢગલામાં મુકડદના દાણા ભળી ગયા છે બા. છોકરાની વહુની ફેશન અને છોકરાની હાહુની સડામણીના દાખલા મેં નજરે જોયા છે બા. 20 વર્ષ સુધી પંપાળીને મોટા કરેલા દીકરા બાપને મૂકીને સસરાને ત્યાં ધામેણામાં દીધેલા બળદિયાની જેમ ઘાણિયું પીલે છે બા. મા બાપને નોધારા મૂકીને પોતાનો ધર્મ ભૂલેલા પાપિયા દીકરાઓને તો મારો દ્વારકાનો નાથ બચાવે બા. મહારાજ, આવા છોકરાને સુધારે એવું તમારા દ્વારકાધીશને કહ્યો ને. અહીંયા ધીરજ ધરો ને પ્રભુના સ્મરણ કરો બા. લોભિયા હશે ત્યાં ધુતારા ભૂખ્યા નહીં મરે. છેલ્લા 4 વર્ષથી મંદી ભરડો લઈને આટો લઈ ગઈ છે બા. હજી એકાદ વર્ષ મંદી આમને આમ ખેંચી લેશે તો હવારના ભૂલેલા છોકરા હાંજ પડે મા બાપની ભેળા ઘેરે આવશે બા. મહારાજ, એવી દુઆઈ નહીં આપો. બસ છોકરાઓ સુખી થાય અને ધંધામાં પ્રગતિ કરે એવી પ્રાર્થના દ્વારકાધીશને કરો મહારાજ. તમે જે બોલો છો એ તો માવતરનો દીકરા પ્રત્યેનો પ્રેમ છે બા. પણ ભાઠા વગેરે બગડતા ભૂત જેવા દીકરાઓને ભાન કરાવવા કુદરત મંદીના કોરડા વીંજે છે બા. વરહો વરહ ધંધામાં પ્રગતિ એવા દીકરાઓની થાશે બા, જેમણે પોતાનો માણસાઈનો ધર્મ હાંચવો છે બા. એકટાણા નથી રાખ્યા તે ચાલશે, ઉપવાસ નથી રાખ્યા તે પણ ચાલશે, અરે રોજા નથી રાખ્યા તે પણ ચાલશે, પણ જેણે એના માવતરને નથી રાખ્યા એના જમા ઉધાર તો મારો દ્વારકાનો નાથ કરશે બા. 12 મહિને અષાઢી બીજે આવું અને તમારા દીકરાઓને તમારી સેવા કરતા ભાળું તો મને ઘીના લાડવા જમાડજો બા. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ મહારાજ.